ખાઈ દેવું કોકનું દેવું નહીં. રામ 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 સીતારામ 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 ચાહીએ છે કેટલો નેતા તો રાખો કોકનું ખાઈ લેવું કોઈ ને એટલું દેવું પંખી ખાઈ નાખવું ગાયને રોટલો દેવો ને રામ ની રાજી કરો ને મારા રામ ની રાજી કરો તો એ કોઈનું ખરાબ કરવા વાળું નહીં. રામ રજિયા માનસી રામ છે તારી એક એક પડ જાય લાખની તું માળા રે જપી લે ઘન શ્યામની તારી એક એક પડ જાય ભગવાન ચાલુ બીજું જીવન થોડું નમે ફાડીએ ફરી લ્યો ને ભગવાન જીવન થોડું રહ્યો અર્થો મારપણની જવાની બાળપણમાં જવાની માયર તું ગયું હવે બાકી છે તેમાં ધ્યાન જીવન થોડું રહ્યું. એ પ્રભુ હૈયામાં ડોલામાં કોઈ માસી પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં બેઠું રે વહે નહીં હવે બાકી છે તેમાં દ્યો ધ્યાન જીવન થોડું રહ્યું. પછી ઓ ચિંતા યમના તેડા આવશે નહીં ચાલે તમારા તોફાન જીવન થોડું રહ્યું. રામ 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 બાકી આપણે કાંઈ લેવા દેવા નહીં. મારી વહુનો હાથ પકડી કોઈ મળે કે ન મળે, મારી વહુ મને મળી ગઈ એટલે મારે પૃથ્વી ઉપર સ્વર્ગ છે. અમારી બાને કઈ લેવા ન કર દેવા, એનો જીવ મારામાં જ છે. કેવી મોજ છે ને. કઈ સમજતા જ નથી. રામ નહીં બોલે. બોલો સીતારામ. હા જો બાઈ કરે સીતારામ. હા હા બોલો સીતારામ. બા શિક્ષક હોત તો હું કરું છું. સીતારામ 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 સીતારામ. શિક્ષક હોત તો બા છોકરા મારી છોકરા બી જાતો અટી પડે. સીતારામ સીતારામ. મારી બા શિક્ષક હોત ને તો છોકરા અટી પડે. અમારે બે માયું ભેરી થઈ ગઈ છે. એક માને ખવડાવે, એકમાં બાજુમાં બેઠા ટીવી જોવે. પેલા બાનો પ્રોગ્રામ ચાલુ કરી દેવાનો હોય ને, કેમ કે અમારે માને ખવડાવવું પડે. હવે હવે ખાઈ હકતા નથી. હવે હાથે નથી ખાઈ શકતા. મને પકડીને જામ બેહવાનું. આ તો બા ને ગાંઠિયા ખવડાવતા હતા નહીં માં. આ તો ગાંઠિયા ખાધા. બ્લોક ના ખવડાવ્યા. વાઈટ કોઈ ગાંઠિયા ખાઈ લીધા. અમાર માં હવે ખાઈ શકતા નથી ખોટો હાદો છે બા. એટલે એને ખવડાવવું પડે. બીજી કઈ ખબર નથી. ખાવાય બીજી એને કઈ સંડાસ પેશાબ કે ઈ ઇન્દ્રી બગડી ગઈ બિચારાનું. દી રાત કઈ ખબર નથી. ઈ ખબર પડે મને કેવા પકડીને બેહે. વાત
કરતા હતા? ખબર બધી પડે. બધી ખબર પડે. હવે અમને બેને જ ઓળખે વધારે પડતા તો. બાજુ બેહીએ તો વાલા કરે. હમણાં મંજુબેન આવ્યા હતા, મંજુબેન ને ઓળખાવ નહોતો, 4 દિવસ રોકાઈ ગયા. ઓળખા તક નહોતા ઓળખા શેઠું. નહોતા ઓળખા. ખબર આવતા તો ન ઓળખતા. ના ના, જોતી જોતી કર્યા રાખતા હતા. એને બિસાડી થોડાક દી ગુંડા ભોગતી એકલું રહેવું પડ્યું. મને જ ઓળખે, એને દે તમારે જમાઈને ઓળખે. બે ને ત્રણ, બે ને વધારે ઓળખે. અહીંયા મોર ભેવા બેસે ને. ભેગા રહેતા હોય એટલે ઈ બે જ આમાં આવીએ ને. એ ખબર નથી પડતી કે આ કોણ બેઠો હું પાસે. એને હવે કઈ આ સંસાર હારે લેવા દેવા જ ન હોય. 48 કલાક જાગે, હા. 12 કલાક હુએ. કાલ રાતના હુતા તા, આજે આમ જાગતા તા પણ લોહી નથી પીધું જરાય. તમારા મા દીકરાના નસીબ હારા, તે તમને હુવા દીધું. મને તો ક્યાં હુવા જ દે. હું તો હોય તો માથામાં આવીને હાથ ફેરવે. પેટ ભરીને એને પેટમાં નાખ્યું હોય ને, તમને મન લાગે અને હરખું નહીં પેટ આમ જમાડતા નહીં હોય. આ રીતનો જમાડો ને હરખું એનું પેટ ભરાઈ જાય. એને પાસે બેહાડી આખો વાટકો ભરીને એનો ઓલું બગડેલું છે, પેટ તો હાજુ છે. હું આવી તો એને કેમ તોફાન બંધ કરી દીધા? એ વાત તો બરાબર. પેટ ભરીને એને ભૂખ લાગતી હોય અને તમે ખવડાવો તો એ ઓલા ભવ જેવું ખવડાવતા. હું તો એને 2 રોટલી ચૂરી દેતો, સાંજે એને ખીચડી ખવડાવતા. મંજુબેન ખવડાવે 5 દી લગી તો, 4-5 દી તો મંજુબેને ખવડાવ્યું હતું એને. હાવ મોઢું અંદર ભરાવી ગયા હતા. એટલે જ ને, એને ઘણી ઘણી મોઢું ઊંચું કરવું પડે, એટલે સામે દિવાલે બેહાડીને પછી ખવડાવાય. અહીં બેઠા હતા, અહીં આવી ગયા ને એટલે અહીં બેહી ગઈ હું. ઈ તો એમ હલે ને એમ હારું જરાક માથી ને માથી ને માથી ને પછી ખાટલો ખાઈ જાય ન્યા ને ન્યા. ભોજનાલય ચાલુ છે. કેમ બેહવું એને આય ગરતા જ આવે છે. વા બેહાડ્યા ને તો ઈ ધરાર અહીંયા અહીંયા કરીને એને હું બોલો મારા છેટા જ ન જાય. એને એનો જીવ છે ને મારી અંદર જ ફરે છે. મને જેથી બા ભૂલી જાહે ને તેથી વયા જાહે સ્વર્ગમાં. મન નથી ભૂલતા. મારી અંદર જીવ છે એનો. કોટેશન આવ્યો હતું. तुझे ढूंढती है ये पागल निगाहें. બા મને ગોતતા હોય એટલે હું ગીત ગાવાનું. હા મોટા કર્યા મારા છોકરાઓને મોટા કર્યા હે. બહુ અઘરું હતું ઈ સમય, મારો બહુ અઘરો હતો. નાના નાના છોકરા, એક બાજુ ભણતર, પડી જોઈ ને ઘરના કામ. આ હું અટાણ સેવા કરું, નવાઈ નથી કરતી હો જરાય બાની. ભાઈ મારા નાના નાના છોકરા, મારો એક છોકરો તો નાનો છે ને તો બહુ તોફાની તોફાની તોફાની, એનો કોઈનો માં હાચવે કે મારી માં એમ કે હા જો કેવો હતો. હા ક્યાંય જાય ને મહેમાન ન્યાય એમ કે કે વયા જાય તો સારું. મારા છોકરા હતા ને અટાણના એક એક છોકરા માયુથી હચવાતા નથી. મારે એવા 2 હતા. મારા ઝીણકો લક્ષ્મણ અમે કરીએ, નામતા મયુર છે. પણ એનો ત્રાસ એટલે જ્યાં જઈને ત્યાં ખંડેર કરે ને. કેવડો થયો ને બા, વંડામાં વયો જાય, કાખમાં નાખીને લઈ આવે. હેઠા ટાટિયા ઢહેડાય તોય કાખમાં તેડીને લઈ આવે. મને એમ કે બપોરે તું હુઈ જા, તું નિહાળે ગઈ ને તે થાકી ગઈ, તારે ઉઠવું સવાર વહેલી ઉઠી. ઈ વા ભણવા જઈને ત્યાં નાસ્તો લઈને જાય, ખવરાઈ આવે, ક્લાસમાં કરે, પછી આવે. મને કે નીંદર નહીં આવે બપોરે.
આ બાકી નથી ને એટલું બાઈ મારું કર્યું પેલા એના જે હાથ પગ ને મગજ ને બરાબર હતું. તારી સેવાની ફરજ આવે. મારી હું તો મારા ઋણમાંથી મુક્ત થાવ. એને મારું જે કર્યું ને એનું હું નહીં કરી શકું તોય પૂરું નહીં થાય. એને કર્યું ને એટલું ગામડાનું જે કાંઈ કરે ને તે તોય ન છૂટો. ઘણું કર્યું ભાઈ.